શ્રીનાથજી બાવાની સેવા, આપણા ઠાકોરજીની સેવા એ ઋતુ અનુસાર થાય છે. એટલે ગુસાઈનજીએ કીધું સેવા સંતોષ જનિકા. આપણી સેવાથી આપણા ઠાકોરજીને સંતોષ થવો જોઈએ. આપણા ઠાકોરજી એ આપણા ઘરે સાક્ષાત બિરાજમાન હોય છે અને જ્યારે ઠાકોરજીને પુષ્ટ કરવામાં આવે છે ત્યારે એ પ્રભુના સાક્ષાત માતા પિતા બનવાનો અવસર એ જીવને પ્રદાન થાય છે. આ મારું બાળક છે. જેમ બાળકની પરવરિશ આપણે કરતા હોઈએ, એને ગરમી લાગે, ઠંડી લાગે, એમ પરમાત્મા પણ કૃપા કરીને આપણા ઘરે જ્યારે બાળ ભાવે બિરાજમાન હોય ત્યારે ઋતુ અનુસાર સેવા થાય છે. જેમ યશોદાજી નંદરાયજીના નંદાલયમાં કૃષ્ણ ભગવાન બિરાજમાન થઈને અનેક પ્રકારની સુંદર લીલાઓ કરતા, એમાં ભગવાન રૂપે બિરાજમાન થયા છે. ભગવાન જો તમારા ઘરે ભગવાન રૂપે બિરાજમાન થાય સાક્ષાત, તો એમાં મર્યાદા આવે. પણ ભગવાન જ્યારે તમારા ઘરે તમારો બનીને બિરાજમાન થાય ને, એમાં પ્રેમ આવે. મર્યાદા છે ત્યાં પૂજા છે, પ્રેમ છે ત્યાં સેવા છે. ભગવાન પોતાનું ભગવાનત્વને છોડીને તમારા ઘરે બાલ ભાવે બિરાજમાન થાય છે, એમાં બાલ ભાવ એ પ્રાધાન્ય થઈ જાય છે અને ભગવાનત્વ એ ગૌણ થઈ જાય છે. એટલો ભગવાનનો ભાવ હશે તો તમારા મનમાં શું આવશે કે ભગવાનને થોડી ભૂખ લાગે, ભગવાનને થોડી તરસ લાગે, ભગવાન તો બધું જાતે કરી શકે છે, અમારે શું કામ સેવા કરવાની? સેવા આવશે જ નહીં જો ભગવાન ભાવ હશે. પણ આ ભગવાને મારા ઘરે કૃપા કરીને બાળ ભાવે બિરાજે છે ત્યારે એમાં ઝીણામાં ઝીણી વસ્તુનો વિચાર આવશે. કેમ કે બાળકની પરવરિશના અંદર ઝીણામાં ઝીણી વસ્તુનો ખ્યાલ રાખવામાં આવે છે કે બાળકને કષ્ટ ન પડે. જેમ લૌકિક બાળકને કષ્ટ ન પડે એમાં ઝીણામાં ઝીણી વસ્તુની કેર લેવામાં આવે છે, એમ આપણા ઠાકોરજી પણ જ્યારે આપણા ઘરે બિરાજમાન હોય તો એમાં ઝીણામાં ઝીણી વસ્તુનો વિચાર એ જ પુષ્ટિ માર્ગ છે. કેમ કે જ્યાં પ્રેમ છે ત્યાં પ્રેમીને કષ્ટ ન પડે એનો વિચાર પહેલા આવે છે. તમારાથી તમારા પ્રેમી પ્રસન્ન થાય, ભલે એમાં કદાચ તમે કષ્ટ વેડફો છો, પોતે કષ્ટ વેડફીને પણ પોતાના પ્રભુને પ્રસન્ન રાખવા ये पुष्टि मार्ग का सबसे बड़ा सिद्धांत. प्रभुની પ્રસન્નતામાં જ આપણી પ્રસન્નતા, પ્રભુના સુખમાં આપણું સુખ એ પુષ્ટિ માર્ગ છે. અને એમાં જ ભગવાનને આપણે આપણા નિકટ લાવીએ છીએ. we feel God is close because we feel God is mine. અમેરિકાનો રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ ઓબામા, એની પત્નીનું નામ મિશેલ. એ ઓબામા જ્યારે પોતાના પાર્લામેન્ટમાં જાય ને ત્યારે આખી દુનિયા એને એઝ અ પ્રેસિડેન્ટ જુએ. પણ એ જ પ્રેસિડેન્ટ જ્યારે એના વ્હાઇટ હાઉસમાં જાય ઓબામા, ત્યારે એની પત્ની મિશેલ ફૂલોના હાર લઈને સ્વાગત કરવા નહીં જાય. आओ प्रेसिडेंट आओ, आपका स्वागत है, आप आए बाहर आई. એના પત્ની માટે ઓબામા એ પ્રેસિડેન્ટ નથી, એના પત્ની માટે એ ઓબામા એ ઓબામા છે. એના પત્ની માટે એનો પતિ છે ને એ પ્રેસિડેન્ટ તત્વ ત્યાં ગૌણ થઈ જાય છે, પતિનું તત્વ ત્યાં જાગૃત બની જાય છે અને તો જ પ્રેમ થાય ને. જ્યાં સુધી રાજા તમારા સામે છે, રાજાના સામે મર્યાદા છે, પણ એ રાજા જ્યારે તમારો પતિ બની જાય છે, સંબંધ એના સાથે થાય છે, ત્યારે એ પતિ બનવાથી એના અંદર રાજા તત્વ જાગૃત નથી થતો, પતિ પ્રાધાન્ય થાય છે. ભગવાન પણ જ્યારે પુષ્ટ કરીને આપણા ઘરમાં બિરાજમાન થઈ જતા હોય છે ત્યારે ભગવાનનું એ ભગવાનત્વ એમાં ગૌણ થાય છે. ભગવાન એ પૂર્ણ પુરુષોત્તમ છે, સાચી વાત છે, પણ આપણો બનીને બિરાજમાન છે ને ત્યારે પ્રેમ થઈ શકે, ત્યારે સેવા થઈ શકે. પછી એમને ભૂખ પણ લાગે, એમને તરસ પણ લાગે, એમને ઊંઘ પણ આવે, એમને સારામાં સારા ઋતુ અનુસાર વસ્ત્રો પણ ધરાવવામાં આવે. જરૂરી નથી કે ભગવાનને આટલા આટલા શૃંગારો ધરવા જ પડે, આટલા આટલા વસ્ત્રો ધરવા જ પડે, આટલા આટલા સામગ્રીઓ ધરવી જ પડે, એવું જરૂરી નથી. ભગવાને ભાવના ભૂખ્યા છે, સહજ પ્રીત ગોપાલકો ભાવે. ભગવાનને તો એ નેચરલ ફિલિંગ્સ વાળી ભક્તિ પસંદ છે. બાળક તો બધે જ જન્મે છે ને. બાળક એ ગરીબના ઘરે પણ જન્મે છે, બાળક એ મધ્યમ વર્ગીના ઘરે પણ જન્મે છે, બાળક એ અમીરના ત્યાં પણ જન્મે છે, પણ બાળક જ્યાં પણ જન્મતું હોય છે ને એના માનો પ્રેમ જરા પણ ઓછો થતો નથી. એ પ્રેમ તત્વ અમીરનો હશે, મધ્યમ વર્ગનો હશે કે લોઅર ક્લાસનો હશે, એ પ્રેમ હંમેશા રિચ હોય છે.
વ્યક્તિ પોતાના ધનથી રીચ બનતો નથી, પણ પરવરિશના અંદર વ્યક્તિ પોતાના પ્રેમથી રીચ બને છે. જે ઘરમાં એ બાળકનો જન્મ થયો હશે ને, એ ઘરમાં એનો બાળકની જે રીતે પરવરિશ કરશે ને, એ બાળક પણ એમાં પ્રસન્ન રહેશે અને માતા પણ પોતાના પ્રેમથી રીચ બને છે. ભાવની મહત્તા છે. તમારા પાસે જેવી પરિસ્થિતિ છે, જેવો ભાવ છે, જેવી શક્તિ છે, એ શક્તિ અનુસાર તમારા પાસે કઈ નહીં હોય અને ભગવાનને ખાલી જલની લોટી દર્શો ઠાકોરજી, એમાં પણ પ્રસન્નતાનો અનુભવ કરશે, એ પણ પીને રાજી રહેશે, કેમ કે એ બાળક તમારા છે. ये भाव को जागृत करना है. सेवा संतोष जनिका. गुसाईजी કહે છે સેવાથી સંતોષ થવો જોઈએ. કોણે? ઠાકોરજીને. સેવાથી સંતોષ ઠાકોરજીને થાય છે કે આપણને થાય છે? આપણને થાય છે. કેવો સંતોષ થાય છે? હરીશભાઈ હસે છે, એમને રોજ સંતોષ થાય છે. હે હરીશભાઈ, કેવો સંતોષ થાય છે? જલ્દી જલ્દી ઠાકોરજીને જગાડ્યા, શિંગાર કર્યા, ભોગ ધર્યા, શિંગાર વડા કર્યા, બોલાડ્યા, હાશ ઠાકોરજી પહોંચી ગયા, સંતોષ. હવે કાલ સવારે વાત, अब कल सुबह देखा जाएगा. હવે પહોંચી ગયા ને શાંતિ. હવે જ્યાં બહાર રખડવું રખડો, જેટલું જોરથી ટીવી ચલાવવું હોય ચલાવો, જેટલું જોરથી બરાડા પડો પાડ. પેલો તો પતિ ગુસ્સે થાય, એ ગુસ્સે ના થા, ઠાકોરજી બિરાજે છે, ચૂપ રહે. પહોંચી ગયા પછી તો જે કરવું એ. સેવા સંતોષ જનિકા. સંતોષ ઠાકોરજી નહીં, આપણને થયો. પહોંચી ગયાનો સંતોષ. સેવા સંતોષ જનિકા. એમાં પ્રભુને સંતોષ થવો જોઈએ ને. પ્રભુ સાક્ષાત ઘરે છે અને જરૂરી નથી કે પ્રથમ વારમાં જ એ ભક્તિ વધી જાય. ઠાકોરજીની ભક્તિ કે એકદમ નથી વધતી, એ કરતા કરતા વધે ને. પ્રેમ કરતા કરતા પ્રેમ વધે, ભક્તિ કરતા કરતા ભક્તિ વધે. આજે ને આજે ભક્તિ વધી જાય એ સંભવ નથી. પ્રેમ પણ ધીરે ધીરે વધે છે, અત્યારે જ વધી જાય એવું નથી. ભક્તિ પણ ધીરે ધીરે વધે છે, કરતા કરતા વધે. પણ કરશો તો વધશે ને, કરશો નહીં તો ક્યાંથી વધશે? પહેલે કરની પડતી હે ને, આય કે ના આય કરો. પહેલાના જમાનામાં જોયા વગર લગ્ન થતા, ખબર છે? જોયા વગર, જોયું જ ના હોય એકબીજાને. અને આપણા ત્યાં જે લગ્નમાં પેલો અંતરપટ આવે છે ને, પેલો અંતરપટ નથી આવતો વચ્ચે, હા તો બોલો જોરથી. એ અંતરપટ પહેલાના જમાનામાં સસ્પેન્સ હતું. એ સસ્પેન્સ ખુલે એટલે અંતરપટ ખુલે એટલે સસ્પેન્સ ખુલે. કેવો છે? કાળો છે, કાળો છે, ગોરો છે, વાંકો છે, ચૂકો છે, ઊંચો છે, નીચો છે, જાડો છે, પાતળો છે, કેવો છે? તમારે જોયા વગર થયા છે? આટલા ઉત્સાહથી વગાડો છે યાર. જોયા વગર લગ્ન કેટલા થયા છે? આ મંડપ હાથ ઊંચો કરે દિલથી. 1 2 3 4 5. ઓહો, દેખાતું નથી. લાઈટ વધારો ને બાપા કાલથી. 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. આ દૂર વાળા દેખાતો નથી. એટલીસ્ટ તમે પણ ઓછામાં ઓછા એવરેજ આ મંડપમાં 50 લોકો જોયા વગર લગ્ન કર્યા છે. એકવાર આ 50 લોકો માટે જોરથી તાળીઓ પાડો કે વિચાર કરો પહેલો દિવસ કેવો ગયો હશે લગ્નનો. कैसा होगा पहला दिन? એકબીજાને જાણતા નથી, એકબીજાને ઓળખતા નથી, શું વાત કરવી? કેવા 50 લોકો એ લોકો જાણે કઈ રીતે. પછી ધીરે ધીરે જ્યારે એ લોકોનો સંબંધ થાય, એકબીજાને ઓળખે, એકબીજાને જાણે, એકબીજાના પરિચયમાં આવે, પછી ધીરે ધીરે પ્રેમ સ્વતઃ પ્રગટ થાય છે ને. પહેલી દિવસે કે પ્રેમ પ્રગટી જવાનો એને જ્ઞાન છે ખાલી. આ મારો પતિ, આ મારી પત્ની, આ મારો સાસુ, આ મારો સસરો, આ મારો આ મારો આ.
એને જ્ઞાન છે પણ પ્રેમ નથી. પણ ધીરે ધીરે 6, 7, 8, 10, એકાદ 2 વર્ષ પછી પ્રેમ સ્વતઃ પ્રગટ છે. એ રીતે ભગવાન સાથે પણ જયારે આપણો નવો બ્રહ્મ સંબંધ થાય, આત્માનો પરમાત્મા સાથે સંબંધ થાય, ત્યારે જરૂરી નથી કે પહેલા દિવસથી ભગવાનમાં પ્રેમ જાગૃત થઈ જાય, પણ સેવા કરતા 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 એ પ્રેમ જાગૃત થાય છે, પછી ભક્તિ સિદ્ધ બને છે ને. પણ સેવા કરશો તો ભક્તિ આવશે ને. કરશો જ નહીં તો ક્યાંથી સેવા, તો ક્યાંથી ભક્તિ થશે? ઘણા લોકો કે અમને તો આવડતી નથી એટલે અમે કરતા નથી. સ્કૂલમાં છોકરો ભણવા જાય ને તમે એમ કહો કે છોકરાને તો ભણવાનું ફાવતું નથી એટલે ભણતો નથી, એમાં કેવા સ્ટ્રિક રહીએ છે. ના, ભણવું જ પડશે. આવડે કે ના આવડે ભણ, આવડે કે ના આવડે ભક્તિ કર. એકવાર એક માણસ તરવા ગયો અને જ્યાં તરવા ગયો ને એક ભાઈ એને જોરથી ધક્કો માર્યો, પડ્યો. હવે તરવાનું આવડતું નથી, કાનમાં પાણી, નાકમાં પાણી, ખૂ 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 કરતો બહાર નીકળ્યો અને પેલા તરાવા વાળાને બોલ્યો, ભગવાનના સોગંદ, જ્યાં સુધી મને બરાબર તરતા નહીં આવડે પાણીમાં પગ નહીં મૂકું. તરાવા વાળો કે છે તો તરસે ક્યાં? બિસ્તરમાં તરસે, હવાઈ જહાજમાં તરસે? તારે જો તરવું હોય તો પાણીમાં ડૂબકી મારવી પડશે. એમ ભક્તિ માર્ગના અંદર પણ ભક્તિ કરવી હોય તો ભક્તિ માર્ગમાં ડૂબકી મારવી પડશે. આવડે કે ના આવડે? એ ડૂબકી મારશો, છલાંગ મારશો, ઓટોમેટિક આવડી જશે. દુનિયાના અંદર અમુક વસ્તુઓ કે ભણીને નથી આવડતી, એ આવડીને ભણાઈ જાય છે. પ્રેમ ભણીને નથી થતો, એ થાય પછી ભણાય છે. પ્રેમના કેટલા પણ લેક્ચર્સ તમે સાંભળો, તમને પ્રેમ થાય, એ થાય ત્યારે અનુભવથી થાય ને. लेक्चरों से प्रेम नहीं होता है, लेक्चरों से